કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કપિલ મુનિના પ્રાગટ્યની કથા સંભળાવી રહ્યા છે. કરદમ અને દેવહૂતિ પવિત્ર દાંપત્યને ત્યાં સમય જતા કપિલ મુનિનું પ્રાગટ્ય થયું છે. દેવહૂતિને વાત કરી કે દેવી, મારી શરત હતી, એક પુત્ર થાય એટલે હું સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરી લઈશ. કરદમ મુનિએ સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કર્યો છે. એકવાર જેનો ત્યાગ કર્યો પછી તેનું ચિંતન ન થાય. પાપના વાસનાના સંસ્કાર અતિ દ્રઢ હોય છે. મનુષ્ય કેટલી વાર પાપ એના જૂના સંસ્કારોને આધારે કરે છે. દુર્યોધન મહાભારતમાં બોલ્યો છે, જાનામિ ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ નચમે નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસી તથા કરોમિ. હું ધર્મ શું છે અને અધર્મ શું છે તે જાણું છું, પણ તે પ્રમાણે વર્તી શકતો નથી. દુર્યોધન કે બધી મને ખબર પડે છે, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, પણ હું એ પ્રમાણે વર્તી નથી શકતો. હૃદયના જૂના સંસ્કારો મને પાપ કરાવે છે. પૂર્વના સંસ્કારો હોય ને. કરદમ ઋષિ મનને સમજાવે છે, મન ન માને તો એને ભગવાનના જપમાં રાખે છે. ભગવાનનું ચિંતન કરતા કરતા ભાગવતી મુક્તિ મળી છે. હવે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. સત્સંગી જીવનમાં હરિગીતા આવે છે. ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને જે ઉપદેશ આપ્યો એનું નામ હરિગીતા. આ કપિલ મુનિએ માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો એનું નામ કપિલ ગીતા. દીકરો માને ઉપદેશ આપે છે. ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે. તેના 9 અધ્યાય છે. કપિલ ગીતાનો પ્રારંભ અધ્યાય 25 થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે. 3 અધ્યાયમાં પહેલા વેદાંતનું જ્ઞાન છે, ત્યારબાદ ભક્તિનું વર્ણન કર્યું છે, તે પછી સંસાર ચક્રનું વર્ણન આવે છે. એક દિવસ માતા દેવહૂતિએ વિચાર્યું કે જ્યારે કપિલનો જન્મ થયો ત્યારે બ્રહ્માજીએ કહેલું કે આ બાળક સાક્ષાત નારાયણનો અવતાર છે. આ બાળક માનો ઉદ્ધાર કરવા આવ્યો છે, તેમને હું પ્રશ્ન પૂછીશ તો જવાબ આપશે. દેવહૂતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે. સદભાવથી વંદન કરીને કહ્યું, આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. માએ દીકરાને કીધું. કપિલ ભગવાન કહે છે કે માં, સંકોચ ન રાખો, તમારે જે પૂછવું હોય ને એ પૂછો. તમે જે પૂછશો એનો ઉત્તર હું કહીશ. દેવહૂતિએ પ્રથમ શરણાગતિ લીધી છે. ઈશ્વરની શરણાગતિ વગર ઉદ્ધાર થતો નથી. દેવહૂતિએ પ્રશ્ન કર્યો છે કે આ જગતમાં સાચો આનંદ છે કે નહીં, અને હોય તો ક્યાં છે એ બતાવો. જે આનંદનો વિનાશ ન થાય એવો આનંદ બતાવો. જગતમાં સાચું સુખ શું છે તે કહો. આ ઇન્દ્રિયોના લાડ અનેક વખત કર્યા, શરીર રોગી થાય છે, પણ વાસના શાંત થતી નથી. મનને શાંતિ મળતી નથી. આ ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. આ વાસના મને બહુ પજવે છે. વૃદ્ધાવસ્થામાં પણ વાસના જુવાન રહે છે. વાસના એ ભિખારણ જેવી છે.
તેને જેમ જેમ ખવડાવો ને એમ એમ એની ભૂખ વધે. આ વાસના રાક્ષસી એવી છે. એને જે ખવડાવે તેને જ ખાઈ જાય છે. ઇન્દ્રિયો રોજ રોજ નવા વિષયો માગે. જીભ રસ સુખ તરફ ખેંચે, આંખ રૂપના સુખ તરફ ખેંચે, ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે. ઇન્દ્રિયો થોડું સુખ આપે છે, પછી દુઃખના ખાડામાં ધકેલી દે છે. કેટલાક લોકો યાદ રાખે છે કે 2 મહિનાથી ઢોકળા ખાધા નથી. અરે તમે 2 માસથી ઢોકળા ખાધા નથી તે યાદ રાખો છો, પણ આજ સુધીમાં કેટલા ખાધા તે યાદ રાખતા નથી. આજ સુધીમાં 2-4 મણ ઢોકળા પેટમાં ગયા છે. કદાચ ઢોકળા ખવડાવી જીભને રાજી કરો તો આંખો કહે છે 2 માસથી ફિલ્મ જોઈ નથી. આ વિચાર કરો, ત્યાં સ્ત્રી કહે કે પાડોશી તો મહિનામાં 2-4 વાર જોવા જાય છે. આ નવું ફિલ્મ તેઓ ક્યારના જોઈ આવ્યા, આપણે ક્યારે જઈશું? સુધરેલા લોકો માને છે કે હોટલનું ખાઈએ અને સિનેમા જોવા જઈએ એટલે અમે સુખી છીએ. સાચા સુખની કોઈને ખબર નથી. કેટલા કહે કે અમે ધાર્મિક ફિલ્મ જોઈએ, પણ શું રામનો પાઠ ભજવનાર રામ જેવો હોય છે? કેટલાક કહે આખો દિવસ કામ કરીને થાક લાગ્યો હોય તો કોઈ મનોરંજન તો જોઈએ ને. શૃંગારના ચિત્રો જોવાથી મનોરંજન થતું નથી, પણ મન બગડે છે, મન ચંચળ થાય છે, મનની શક્તિઓનો નાશ થાય છે. ફિલ્મ જોવાથી થાક ઉતરતો નથી, પણ થાક લાગે છે. શંકર સ્વામીએ એક જગ્યાએ આ ઇન્દ્રિયોને ચોર કહી છે. ચોર, આ ઇન્દ્રિયો બધી ચોર છે. આંખ, નાક, કાન, જીભ. વિવેક રૂપી ધન ઇન્દ્રિયો ચોરીને લઈ જાય છે. ઇન્દ્રિયો ચોર કરતાંય વધુ ખરાબ છે. ચોર તો જેના આધારે હોય, જેના ઘરમાં રહેતો હોય તેને ત્યાં ચોરી કરતો નથી. જ્યારે ઇન્દ્રિયો તો પોતાના પતિ આત્માને છેતરે છે. ઇન્દ્રિયો આત્માના આધારે રહે છે. આત્મા શક્તિ આપે છે. બુદ્ધિ ને બુદ્ધિ, મનને મન ઇન્દ્રિયોને ઇન્દ્રિયો આત્માના આધારે જીવે છે. તે આત્માનું જ વિવેક રૂપી ધન લૂંટીને લઈ જાય છે. જેના ભેગી રહે છે, જેના આધારે જીવે છે એને જ લૂંટે છે. દેવહૂતિ કપિલ ભગવાનને કહે છે મને શાંતિનો માર્ગ બતાવો. શાંતિ શેમાં રહેલી છે? શું કરવાથી શાંતિ મળે? હું સ્ત્રી છું, હું સમજી શકું તેવી સરળ ભાષામાં સમજાવો. કપિલ ભગવાનને આનંદ થયો. બોલ્યા, માં, તે સુંદર પ્રશ્ન કર્યો છે. કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાન દુઃખ છે. જે સંસારના જળ પદાર્થો સુખ આપે છે એ દુઃખ આપે છે. જેને બીજાથી સુખ મળે છે તે દુઃખી થાય છે. સંસાર સુખ દુઃખથી ભરેલો છે. જેને સુખ ભોગવવું છે એને દુઃખ ભોગવવું પડે છે. સુખની પાછળ દુઃખ ઊભું જ છે. સુખ દુઃખ સગા ભાઈઓ છે. આનંદ એ બહાર નથી, આનંદ એ તો અંદર છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ કંદ જય માધવ મુકુંદ બોલે છે ને, આનંદનું મૂળ છે ભગવાન. ભગવાન સર્વમાં ચૈતન્ય રૂપે રહ્યા છે. માં, આનંદ કોઈ જળ પદાર્થમાં રહી શકતો નથી. આનંદ એ તો આત્માનું સ્વરૂપ છે. અજ્ઞાનથી મનુષ્ય જળ પદાર્થમાં આનંદ શોધે છે.
સંસારના પદાર્થો જળ હોવાથી જીવને આનંદ આપી શકતા નથી, તે આનંદ આપતા નથી, પણ થોડું સુખ આપે છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા નથી એને આનંદ મળે છે. જે સુખ આપે છે તે દુઃખ પણ આપશે, પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે. જો સુખનો વિરોધી દુઃખ છે, સુખ હોય ત્યાં દુઃખની સંભાવના રહેલી જ છે. સુખ હોય ત્યાં દુઃખ આવવાનું જ, એ પાછળ ને પાછળ ઊભું જ છે. પણ આનંદ, આનંદનો વિરોધી કોઈ શબ્દ જ નથી. આનંદનો વિરોધી શું? આનંદ ક્યાંથી મળે છે? ભગવાનમાંથી. ભગવાન આનંદ રૂપ છે. આ શરીરને સ્પર્શ કરવાથી કાંઈ આનંદ મળતો નથી, છતાં વિવેક રહેતો નથી. શરીરની ચામડી ઉખડી જાય તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહીં, તેમ છતાં સ્પર્શ સુખમાં માનવી સુખ માને છે. સંસારનું સુખ દરાજ કહેતા ચામડીનો એક રોગ ને ખંજવાળવા જેવું છે. એ ચામડીનો એવો રોગ થાય છે, ખંજવાળ આવે ને, જેટલો વખત ખંજવાળો ત્યારે આપણને આમ સુખ લાગે, પણ ખંજવાળવાથી નખના ઝેરથી એ દર્દ વધે. જગતના પદાર્થમાં આનંદ નથી, આનંદનો આભાસ માત્ર છે. આ જગત છે ને દુઃખરૂપ છે. ગીતામાં કહ્યું છે, ક્ષણભંગુર સુખ વગરના આ જગતને પ્રાપ્ત કરીને પણ તું મારું જ ભજન કર. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે તે આરંભમાં અમૃત સમાન લાગે છે, પણ પરિણામમાં એ વિષ એટલે ઝેર સમાન છે. પ્રથમ અમૃત જેવું લાગે અને પછી ઝેર જેવું લાગે. લગ્ન કર્યા હોય ને ત્યારે આમાં એવો મોજમાં હોય ને, કેવું સુખ આપણને મળશે. પણ વર્ષ ને 2 વર્ષ જાય ને, પહેલા વર્ષે ચંદ્રમુખી જ હોય, પછી બીજા વર્ષે સૂરજમુખી હોય અને ત્રીજા વર્ષે જ્વાળામુખી થાય. એટલે આ સુખને રાજસ સુખ કહેવામાં આવે છે. જો શરીરમાં આનંદ હોય તો એમાંથી પ્રાણ નીકળી ગયા પછી તેને લોકો સાચવી કેમ નથી રાખતા? ઉલટું કહે છે, જલ્દી લઈ જાઓ, જલ્દી આવી જાઓ, નહીતર વજન વધી જશે. પત્ની પણ એના પતિના મૃત શરીરની નજીક જતા ડરે છે. શરીરમાં આંખ, નાક, કાન, મોઢું અને ચામડીમાંથી દુર્ગંધ જ આવે છે, છતાં માનવી કહે છે શરીર સુંદર છે, શરીર સુખ આપે છે. વિષયો જળ છે. જળ પદાર્થમાં આનંદ કેવી રીતે હોઈ શકે? જળ પદાર્થમાં આનંદ પ્રભુના સ્પર્શથી ભાસે છે. જીવને મળે તો સુખ થાય છે, પણ મરદાને મળવાથી સુખ થતું નથી. મરદામાં જીવ નથી. શરીરને મળે જો સુખ થતું હોય તો મરદાને મળવાથી સુખ થવું જોઈએ ને. 2 શરીરના સ્પર્શથી સુખ નથી મળતું, પણ 2 પ્રાણ જીવ ભેગા થાય છે, એક થાય છે એટલે સુખ જેવું લાગે છે. જો 2 પ્રાણ મળવાથી સુખ થાય છે તો અનેક પ્રાણો જેમાં મળેલા છે એ ભગવાનને મળવાથી કેટલો આનંદ થાય. બહાર ભટકતું મન જ્યારે અંતર્મુખ બને, એકાગ્ર થાય, ત્યારે આત્માનું એમાં પ્રતિબિંબ પડે છે. જ્યાં સુધી મનની એકાગ્રતા રહે, તરંગ વગરનું રહે, ત્યાં સુધી આનંદનો ભાસ થાય છે. પણ મન ચંચળ છે. જેવા મનમાં તરંગ થયા એવું જ મન વ્યગ્ર થતું કે તે આનંદ ઉડી જાય છે. આત્મા એ આત્માનું સહજ સ્વરૂપ છે. જેવી રીતે પાણીની શીતળતા એનું સહજ સ્વરૂપ છે, તેમ પાણીને અગ્નિ અડે તો એ ગરમ થાય, પણ અગ્નિ દૂર થવાથી પાછું ઠંડુ થાય છે.
એમ આનંદ આત્મામાં છે, અંદર જ છે. જો આત્મા અને પરમાત્માનું મિલન થાય તો પરમાનંદ છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે, દીવાનું તેલ ખૂટે એટલે દીવો તરત શાંત થઈ જાય. એ જ પ્રમાણે મનમાં સંસાર હોય ત્યાં સુધી મન બળે છે. મનમાં સંસાર ન રહે તો મન શાંત થાય છે. ધ્યાનમાં રાખો કે બહારનો સંસાર દુઃખ આપતો નથી, પણ મનમાં રહેલો સંસાર દુઃખ આપે છે. નિદ્રામાં જેમ મન નિર્વિષય થાય છે તેવું જ તો જાગ્રત અવસ્થામાં પણ મન નિર્વિષય રહે તો શાંતિ મળે. નિદ્રામાં જેવું નિર્વિષય મન રહે છે એવું મન બનાવવું હોય તો મનના વિકારોને બહાર ધકેલી દો કે મનમાં બીજું કાંઈ ભરો, જેમ કે મનને પરમાત્માના પ્રેમથી ભરી દો એટલે ત્યાં રહેલો સંસાર નીકળી જશે. જો હોટલમાં માણસો ફૂલ થઈ ગયા હોય ને પછી આગળ બોર્ડ મારી દે હાઉસફુલ, પછી બીજા કોઈ માણસો આવે નહીં. એમ તમે અંદર પરમાત્માના આનંદથી ભરી દો તો પછી વિષયો બીજા ક્યાં જવાના હતા, હાઉસફુલ છે. સંસારમાં જો આનંદ હોય તો એને છોડીને કોઈને સુવાની ઈચ્છા જ થાય નહીં. નિદ્રામાં નથી કંઈ ખાવાનું મળતું, નથી પીવાનું મળતું, નથી પૈસો મળતો, પણ અલૌકિક શાંતિ આનંદ મળે છે. શાંતિ કોણ આપે છે? અતિ કામી અતિ લોભી હોય પણ સર્વ કંઈ છોડીને સૂઈ જાય ત્યારે એને શાંતિ મળે છે. ગમે એટલી સુખ સંપત્તિ હોય પણ તેને જો નિદ્રા ન આવે તો અતિ દુઃખી થાય. કેટલાક નિદ્રા માટે ગોળી લે, ઊંઘ માટે ગોળી લે છે, પણ ભાગવતમાં ઊંઘ લાવવા માટે એક સુંદર દવા આપી છે. સુંદર દવા, જેને ઊંઘ ન આવતી હોય ને એના માટે ભાગવતજીમાં દવા આપી છે. આ દવા લેવાની જરૂર નહીં પડે, આ ટીકડા ખાવાની જરૂર નહીં પડે. ઊંઘ ન આવે તો પથારીમાં આડોટશો નહીં, પથારીમાં બેઠા થઈ માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે તમારા ઈષ્ટદેવ હોય એના મંત્રનો જપ કરો. ઊંઘ દેવી જ્યાં હશે, નિદ્રા દેવી ત્યાંથી દોડતા આવશે, કારણ કે કુંભકર્ણની સ્ત્રીનો શ્રાપ છે. કુંભકર્ણની સ્ત્રી વિધવા થઈ, કુંભકર્ણ મરી ગયો ને, એને ભગવાન પાસે આવીને કહ્યું, આપે મારા પતિને માર્યો, હવે હું ક્યાં જાઉં? ભગવાને કહ્યું, તું નાટક સિનેમા જોવા જજે. કુંભકર્ણની વિધવાએ કહ્યું, હું તો નાટક સિનેમા જોવા જાઉં નહીં, હું પતિવ્રતા છું, એકલી કેમ જાવું? તમે મારા પતિને માર્યો એટલે તમારા સાથે મારે વેર થયું છે, મારે વેરનો બદલો લેવો છે. એટલે તમારી જ્યાં કથા વાર્તા થતી હશે, સ્મરણ થતું હશે ત્યાં હું જઈશ. એટલે કથામાં બેઠા હો કે માળા હાથમાં લો એટલે તરત જ નિંદ્રા દેવી દોડતા આવે. 2-3 દિવસના ઉજાગરા હોય તો પણ નાટક સિનેમામાં ઊંઘ આવતી નથી. આ તો હળવા અર્થમાં કહ્યું, માળા કરતા નિદ્રા આવે તો માનજો મારું પાપ હજુ વધારે છે. નિદ્રામાં ચેતન પરમાત્માના સ્પર્શથી સુખ મળે છે. આપણે ઊંઘમાં જ્યારે જ્યારે જઈએ છીએ ને ત્યારે આપણે ભગવાનને મળીએ છીએ, એટલે એ વખતે બધાને શાંતિ મળે છે, આનંદ મળે છે, મન નિર્વિષય બને એટલે ચેતન પરમાત્માનો સ્પર્શ મળે. પરંતુ નિદ્રાનું સુખ અજ્ઞાનથી ઢંકાયેલું હોવાથી એને તામસ સુખ માન્યું છે. આત્મા તો નિત્ય શુદ્ધ છે, આનંદ રૂપ છે. સુખ દુઃખ એ મનના ધર્મો છે. મન નિર્વિષય થાય એટલે આનંદ મળે,
વાસના રહિત મન થઈ જાય ને તો આનંદ મળે. હજી આપણું વાસનાવાળું મન છે ને એટલે આનંદ નથી પ્રાપ્ત થતો. દ્રશ્ય પદાર્થ જગતમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટા કહેતા ભગવાનમાં દ્રષ્ટિ સ્થિર થાય એટલે આનંદ મળે છે. જગતનો સાચો જોનાર પ્રભુ છે અને જે દ્રષ્ટાને સાક્ષી કહે છે, જે દ્રષ્ટા આનંદ રૂપ છે, જગત એ દુઃખરૂપ છે, એટલે એમાંથી દ્રષ્ટિ હટાવી પ્રભુમાં સ્થિર કરો. એટલે આનંદ આનંદ ને આનંદ. દ્રષ્ટિ ભગવાનમાં મળી જાય તો પરમાનંદ. દેવહૂતિ કહે, મહારાજ તમે ભલે ના પાડો પણ ભાવતું ભોજન મળે તો આનંદ થાય છે. કપિલ દેવ કહે, ભોજનમાં આનંદ છે એ કલ્પના ખોટી છે, કારણ તે આનંદ સર્વકાળ એક સરખો નથી. ઉદાહરણ તરીકે કોઈને શ્રીખંડ ખાવામાં આનંદ આવે છે, શ્રીખંડ, પણ જો એનું પેટ ભરેલું હોય કે એને અજીર્ણ થયું હોય કે માંદો તાવમાં હોય, એની સામે શ્રીખંડ મૂકવામાં આવે તો એને આનંદ નહીં થાય. ખરેખર જો શ્રીખંડમાં આનંદ હોય તો એને અત્યારે શ્રીખંડ ખાવામાં આનંદ મળવો જોઈએ, પણ અત્યારે શ્રીખંડ સામે નજર પણ નહીં કરે. એટલે શ્રીખંડમાં ભોજનમાં આનંદ નથી. કલ્પના કરો કે કોઈ શ્રીમંત શેઠ આનંદથી શ્રીખંડ પૂરી જમે છે, ત્યાં મુંબઈની પેઢીમાંથી ફોન આવ્યો, પેઢી ડૂબી ગઈ છે, ત્યારે એ જ શ્રીખંડ ઝેર જેવો થઈ જાય, ભાવતો નથી. માં ભોજનમાં સંસારના જળ પદાર્થોમાં આનંદ નથી. જે આનંદ દેખાય છે એ ક્ષણિક છે, થોડા સમય પૂરતો જ છે. જ્યારે જ્યારે ચેતન પરમાત્માનો સ્પર્શ થાય આ આનંદ ઉદ્ભવે છે. સતત આનંદ માત્ર ભગવાનમાં છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ જડશે જ નહીં. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે, એટલે જીવાત્મા પણ આનંદરૂપ છે. જીવાત્માની અંદર આત્મા રૂપે આનંદ બેઠેલો કહેતા ભગવાન બેઠા છે. પણ જીવ મનુષ્ય આનંદ બહાર બીજા પદાર્થમાં શોધવા જાય છે, અને જે આનંદ સુખ વધારે વખત ટકતો નથી અને દુઃખી થાય છે. સુખ દુઃખ એ અજ્ઞાન, આત્મા અને પરમાત્માનું અજ્ઞાનનું પરિણામ છે. સુખ દુઃખ એ અજ્ઞાનનું સ્વરૂપ છે. આત્માને ના તો સુખ થાય છે ના તો દુઃખ થાય છે. મારા મનના પાપ આવ્યું છે એ જેને દેખાય છે આત્મા છે. આત્મા એ મનનો સાક્ષી છે. સુખ દુઃખ એ મનની ઉર્મી ધર્મ છે. કોઈ પ્રેમી મળે તો સુખ લાગે, પ્રેમી મરે તો દુઃખ લાગે. ભૂખ તરસ એ શરીરની ઉર્મી ધર્મ છે. શરીરનો બહુ પરસેવો વળી જાય તો તરસ લાગે, સમય થાય એટલે ભૂખ લાગે. જન્મ મરણ એ પ્રાણની ઉર્મી ધર્મ છે. હરેક અંદર જતો શ્વાસ જીવન છે અને બહાર જતો શ્વાસ મરણ છે. બાળક જન્મે ત્યારે શ્વાસ નથી લેતું હતું, એને થપત પાવે એટલે રુદનનો એક આંચકો આવે અને શ્વાસ શરૂ થાય. સુખ દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે છે. મને દુઃખ થાય છે. મનને થયેલા સુખ દુઃખનો આરોપ અજ્ઞાનથી આત્મા પોતાના પર કરે છે. વાસ્તવિકમાં આત્મા સુખ દુઃખ નથી, આત્મા આનંદ જ રૂપ છે. પણ મનમાં જે સુખ દુઃખ થયેલા છે એનો આરોપ અજ્ઞાનથી આત્મા ઉપર કરે છે. મનની ઉપાધિથી આત્મા સુખ દુઃખનો આરોપ પોતા ઉપર કરે. સુખ દુઃખ આત્મામાં ઉપાધિ અજ્ઞાનથી ભાષે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આત્મા સ્ફટિક મણિ જેવો શુદ્ધ છે અને સ્ફટિક મણિની પાછળ જેવા રંગનું ફૂલ મૂકો એવો એ દેખાય છે. પણ તેથી કઈ સ્ફટિકનો રંગ એ ફૂલનો રંગ છે તે નથી.
પોતે તો શુદ્ધ જ છે, પણ સંસર્ગથી તે રંગવાળો દેખાય છે, એકદમ સફેદ હોય મૂણી છે ને, પણ પાછળ તમે જેવું ફૂલ મૂકો ને પછી મણી છે ને એવા કલરનો લાગે. વાસ્તવિકમાં એ કલર નહોતો, પણ એ ઓલા ફૂલને કારણે એ કલર લાગે છે. એમ આત્મા તો શુદ્ધ છે, પણ મનનો સંસર્ગ થયો છે ને એટલે અજ્ઞાનને કારણે માની લે છે. જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય, પાણી ભરેલું હોય, ઉપર આકાશમાં ચંદ્રમાં હોય, પછી એનું પ્રતિબિંબ અંદર ચાંદો દેખાય છે ને પાણીમાં, તે અંદર હોય છે ચાંદો. જો જળમાં તરંગો થાય, હલનચલન થાય, તો ચંદ્ર હાલતો દેખાય છે, પણ હકીકતમાં ચંદ્ર હાલતો નથી. આમ ઓલા તરંગ થાય ને તો અંદર ચાંદો દેખાતો હોય ને એ પણ આમ ડગે, પણ ઉપરનો ચાંદો એ ડગતો હોય છે, ચંદ્ર હાલતો નથી. પણ બસ આ ઉદાહરણ મુજબ દેહ, મન અને પ્રાણની ઉર્મિઓ ધર્મો પોતામાં નહીં હોવા છતાં જીવાત્મા પોતામાં કલ્પી લે છે. બાકી જીવાત્મા પોતે નિર્લેપ છે. શરીરમાં 10 ઇન્દ્રિયો છે. આ દરેક ઇન્દ્રિયોના વિષયો છે. જેમ કે જીભનો વિષય છે રસ છે, આંખનો વિષય છે રૂપ છે, કાનનો વિષય છે એ શબ્દ છે. આ ઇન્દ્રિયો વિષયનું ચિંતન કરે છે, એટલે મન એમાં ફસાય છે. મન હવે એ વિષયોનું ચિંતન કરતા કરતા વિષયાકાર બને છે. વિષયો જ્યારે મનમાં પ્રવેશે છે એટલે અહંતા મમતા આવે છે. મન જ્યારે માને કે આ મારો છે ત્યારે સુખ થાય, પછી મન તેની જોડે મમતા કરે અને મનુષ્યને માર ખવડાવે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક ઘરમાં ઉંદર પણ રહે અને પાડેલો પોપટ પણ રહે છે. એક દિવસ બિલાડી આવે છે અને ઘરમાંથી ઉંદરને પકડીને લઈ જાય છે. ત્યારે ઘરના કોઈને દુઃખ થતું નથી, ઉપરથી રાજી થાય કે એક ઉંદર ઓછો થયો. પણ બીજા દિવસે બિલાડી આવે છે અને ઘરમાંથી પોપટને લઈ જાય છે તો ઘરના બધા દુઃખી થઈ જાય છે. ઉંદરમાં મમતા નહોતી, કારણ કે ઉંદર તો નડતા હોય. બિલાડી લઈ ગઈ, હાય શાંતિ થઈ ગઈ, હવે કોઈ વસ્તુને કોતરી નહીં ખાય, બગાડશે નહીં, તો માણસો રાજી થાય છે. પણ પાળેલો પોપટ હોય એને બિલાડી મારી નાખે દુઃખ થાય. કારણ શું? એ પોપટમાં મમતા હતી એટલે દુઃખ ન હતું, પોપટમાં મમતા હતી એટલે દુઃખ થયું. જ્યાં મારા પણ મનાય, જ્યાં મમતા આવે ત્યાં દુઃખ થાય. આવી જ રીતે મનના બીજા એક ખેલમાં મારું અને તારું છે. મન જ્યારે એમ માને કે આ મારું છે તો પછી તે કોઈ જાતનો દ્વેષ કરતું નથી, મારા જોડે પ્રેમ કરવા માંડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રાત્રે 11 વાગે ઘરમાં બ્રાહ્મણ અતિથિ આવ્યા તો ગૃહિણી કહે છે, મહારાજ ચા કે દૂધ શું લઈશો? તમને તો અમારા હાથનું નહીં ચાલે. મનમાં વિચારે છે કે આખો દિવસ કામ કરી શરીર થાકી ગયું છે, અત્યારે આ લપ વળી ક્યાંથી આવી? મહારાજ સરળ હતા, એ કહે છે દૂધમાં લોટ બાંધી થોડી પૂરી કરી નાખો. એટલે ગૃહિણી કહે રસોડામાં જઈ પહેલો તવે તો પછાડશે અને પછી કહે છે પણ જો 11 વાગે પોતાનો ભાઈ પિયરથી આવ્યો હોય તો ચહેરો ખીલી જાય. કહે છે કે નાસ્તો કરીને આવ્યો છું, ભૂખ નથી? છતાં કહે છે ભાઈ તું ભૂખ્યો હોઈશ, હમણાં જ શીરો હલાવી નાખું છું. શીરો પૂરી કરી પ્રેમથી જમાડશે. આ ભાઈ મારો છે, પેલા મહારાજ મારો નથી. કપિલદેવ કહે છે કે માં, આ જીવના બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે. લો, મન ભગવાનના સ્વરૂપ તરફ જાય તો એનો મોક્ષ થાય, મન સંસારમાં જાય તો એનું શું થાય? બંધન થાય. મન એવ મનુષ્યાણામ મોક્ષ બંધન કારણમ. મન નિર્વિષય બને તો મુક્તિ, મન વિષય બને તો બંધન.
મન જો વિષયમાં આસક્ત થાય તો બંધનનું કારણ બને છે, પણ એ જ મન જો ભગવાનમાં આસક્ત થાય તો મોક્ષનું કારણ બને છે. માં, જગત બગડ્યું નથી, મન બગડ્યું છે. મન વિષયનું ચિંતન કરે તો શત્રુ છે અને ભગવાનનું ચિંતન કરે તો મિત્ર છે. જે મન બંધન કરે છે એ જ મન મુક્તિ આપે છે. કોઈ કહે છે કે એક મનથી બંધન થાય ને એક મનથી મુક્તિ કેવી રીતે મળે? ઉદાહરણથી જોઈએ તો જે ચાવીથી તાળું બંધ થાય એ જ ચાવીથી તાળું ખુલે છે. પરસ્પર વિરુદ્ધ કામ એક જ ચાવી કરે. પાણીથી કાદવ થાય છે અને જે પાણીથી કાદવ થાય એ જ પાણીથી કાદવ ધોવાય છે. મનને આધીન રહીશો તો શત્રુ છે, મનને આધીન કરશો તો એ મિત્ર છે. મન એ પાણી જેવું છે, પાણી જેમ ખાડા તરફ જાય તેમ વિના કારણ મન પણ નીચે ખાડામાં જ જાય. જો પાણી છે ને હંમેશા નીચો ઢાળ હોય ને એ તરફ જ જશે, એમ મન છે ને એ વિષયો તરફ જ ખાડામાં જશે. પાપ કરવાથી કોઈને પ્રેરણા કરવી પડતી નથી, ત્યારે પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે. મન અધોગામી છે, જે મન પ્રભુ પાસે જતું નથી તે મન ખાડામાં જ પડે. મન વિના કારણ પર સ્ત્રી પર ધનનું ચિંતન કરે છે. આ બંગલો બહુ સુંદર છે, બંગલો બહુ સુંદર છે, પણ તને કોઈ આપવાનું છે? આસક્તિપૂર્વક પર સંપત્તિનું ચિંતન કરવું એ માનસિક પાપ છે. નિશ્ચય કરો કે જે વસ્તુ મારી નથી, જે વસ્તુ સાથે મારો સંબંધ નથી તેનું ચિંતન શા માટે કરવું? પાણી જેવું અધોગામી મન નીચેની તરફ જાય છે, ઊંચે ચડતું નથી. આ મનને ઉપરની બાજુ પ્રભુના ચરણ સુધી લઈ જવાના શું કરવું? પાણીને મોટરનો સંગ થાય તો પાણી 5મા માળ સુધી ચડે છે, તેમ મનને મંત્રનો સંગ આપો. પાણીને યંત્રનો તો મનને મંત્રનો સંગ. મનને મંત્રનો સંગ થાય તો ઉર્ધ્વગામી બનશે, પ્રભુના ચરણ સુધી પહોંચશે. મનને સુધારવા બીજું કોઈ સાધન નથી. મનને ઉલટું કરવાથી થશે નમ. નમ અને નામ મનને સુધારશે. મનને સ્થિર કરવા નામ જપની આવશ્યકતા છે. ભગવાન નામ જપા કરો. જેટલો જપ તમે વધારશો ને એટલું મન વિષય તરફ ઓછું થશે. જે રીતે તમારે 5મા માળે 10મા માળે પાણી લઈ જવું શું કરવું પડે? મોટર મૂકવી પડે ને, મોટર દ્વારા ઉપર ચડી જાય છે ને. એમાં મનને ભગવાન સુધી પહોંચાડવું હોય તો જપ કરો. જેટલા બને એટલા ભગવાનનું નામ સ્મરણ વિશેષ કરો. જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય. સ્વામિનારાયણ 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 જપા જ કરો. માટે કોઈ મંત્રનો જપ કરો. ભગવાનના 2 સ્વરૂપો છે. સગુણ સ્વરૂપ એવું તેજોમય છે કે આપણા જેવા સાધારણ જીવો સહન કરી શકે નહીં, જોઈ શકે નહીં. સૂક્ષ્મ છે ભગવાનનું સ્વરૂપ, જેને નિર્ગુણ કહેવામાં આવે. આંખને દેખાતું નથી, માત્ર બુદ્ધિથી એનો અનુભવ થઈ શકે છે. તેથી આપણા જેવા માટે તો ભગવાનનું નામ સ્વરૂપ, મંત્ર સ્વરૂપ અતિ ઉત્તમ છે. ભગવાન ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે પણ નામને છુપાવી શકતા નથી. નામ સ્વરૂપ પ્રગટ છે. ભગવાનના કોઈ પણ નામનો દ્રઢ આશ્રય કરો. મન શુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરો. લૌકિક વાસનામાં ફસાયેલું મન બગડે છે. અલૌકિક વાસનામાં મન ફસાય તો મન સુધરે છે. કોઈ વ્યક્તિને મળવાની વાસના એ મનને બગાડે છે. ભગવાનને મળવાની વાસના મનને સુધારે છે. વાસનાનો નાશ વાસનાથી થાય છે. વાસનાનો નાશ વાસનાથી જ થાય છે. જે શસ્ત્રથી હિંસા થાય છે
તે જ શસ્ત્રથી જીવન મળે છે. ડૉક્ટર હોય, ડૉક્ટર વાઢ કાપના શસ્ત્રોથી જીવન આપે છે, અને કાંટાથી જે રીતે કાંટો કઢાય તે જ રીતે અસદ વાસનાનો વિનાશ સદવાસનાથી થાય છે. લૌકિક વાસના, જગતની વાસનામાં ફસાયેલું મન અલૌકિક વાસના એટલે પ્રભુની વાસનામાં ફસાય એને ભક્તિ કહે છે. માતા દેવહૂતિને કપિલ ભગવાન કહે છે કે માં, તું તારા મનને સાચવજે, તારા મનને કોઈ મંત્રમાં રાખજે. મન કોઈ પાપ કરે તો એને સજા કરજે. મનથી પાપ થાય તો એ મન પ્રભુમાં સ્થિર રહેતું નથી. દાખલા તરીકે એક રાજાને ત્યાં બકરો હતો. બકરો રાજાએ એક વખત જાહેર કર્યું કે આ બકરાને પેટ ભરીને જંગલમાંથી ચરાવી લાવી તૃપ્ત કરશે અને પેટ ભરીને ખવડાવશે, એને હું મારું અડધું રાજ્ય આપીશ. બકરાનું પેટ ભરાયું છે કે નહીં એની પરીક્ષા હું જાતે કરીશું. જાહેરાત સાંભળી એક માણસ રાજા પાસે આવ્યો, બકરાને પેટ ભરીને ખવડાવવું એમાં શી મોટી વાત, એમ કહી રાજા પાસેથી બકરો લઈ ગયો. આખો દિવસ બકરાને ખૂબ ખવડાવ્યું. સાંજ પડી એટલે માણસને લાગ્યું કે આજે બહુ ચરાયો, એટલે બકરાને લઈને રાજાને પાસે આવ્યો. રાજાએ જ્યાં થોડું લીલું ઘાસ બકરા પાસે મૂક્યું કે બકરો ઘાસ ખાવા માંડ્યો. રાજા કહે કે તે ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે? પેટ ભરીને જો ખવડાવ્યું હોય તો બકરો ઘાસ ખાય જ નહીં. આવી ઘણા માણસોએ પ્રયત્ન કરી જોઈએ, બકરાને ખૂબ ખવડાવે, પણ જ્યાં દરબારમાં આવે અને રાજા બકરાને ઘાસ નાખે એટલે બકરો ઘાસ ખાવા માંડે. એના પેટમાં અજીર્ણ થયું હોય તોય પણ ઘાસમાં મોઢું નાખે. બકરાને એવી આદત હતી, ટેવ હતી કે ઘાસ દેખાય એટલે મોઢું નાખવું. એક બુદ્ધિશાળી માણસને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ રહસ્ય છે, તત્વ છે, હું યુક્તિથી કામ લઈશ. તે બકરાને ચરાવવા લઈ ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય તરત એના મોઢા ઉપર લાકડીનો ફટકો મારે. બકરાએ જેટલી વાર ઘાસ ખાવા પ્રયત્ન કર્યો એટલી વાર લાકડીના ફટકા મોઢા ઉપર મળ્યા. અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મોઢું નાખીશ તો માર પડશે. આખો દિવસ બકરાને જે માર પડ્યો તે ઘાસમાં મોઢું નાખવાનું ભૂલી ગયો. સાંજના બકરાને લઈને માણસ રાજાની પાસે આવ્યો. બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું નહોતું, છતાં રાજાને કહે છે કે મેં આજે એને પેટ ભરીને ખવડાવ્યું, આપ પરીક્ષા કરી જુઓ. રાજાએ ઘાસ નાખ્યું પણ બકરાએ મોં ફેરવી લીધું, ઘાસ તરફ જોતોય નથી. બકરાના મનમાં ઠસી ગયું કે ઘાસ ખાવા જઈશ તો માર પડશે, બકરો ઘાસ ખાતો નથી. અહીં બકરો એ બીજું કોઈ નહીં પણ મન એ જ બકરો છે. હા, મન બકરા જેવું છે. બકરાને ચરાવવા લઈ જનારો એ જીવાત્મા છે, રાજા એ ભગવાન છે. બકરો મેં કરે છે તેવી જ રીતે મનુષ્યનું મન પણ મેં કરે. આ મારું, મારું, આ હું, આ તારું. આ મનરૂપી બકરાને કોઈ પેટ ભરી ખવડાવી શકે નહીં. આ મનરૂપી બકરાને બહુ ખવડાવશો પણ એ કોઈ દિવસ ધરાયશે જ નહીં. એને માર પડશે તો જ માનશે. મનને મારો, એના ઉપર અંકુશ રાખો. મન સુધરે તો જીવન સુધરે. મનને વિવેકરૂપી લાકડી રોજ મારો. જીવને તૃપ્તિ ભોગમાં નથી, તૃપ્તિ ત્યાગમાં છે. ગીતામાં લખ્યું છે કે આ ચંચળ મનને અભ્યાસ અને વૈરાગ્યથી વશ કરી શકાય છે. કપિલ દેવ કહે છે કે માં, અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે. કુસંગથી મન બગડે છે, સત્સંગથી મન સુધરે છે. પ્રભુ પ્રેમમાં રંગાયેલા સંતોનો વારંવાર સત્સંગ મનને સુધારે છે. દેવહૂતિ કહે છે, આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો પણ મને જગતમાં ક્યાંય સાધુ સંત દેખાતા નથી. સત્સંગ કરવાની ઈચ્છા થાય પણ સત્સંગ મળતો નથી. કપિલ દેવ કહે છે કે સંત ના દેખાય તો સમજવું કે હજુ પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તોય પણ એમાં સદભાવના થતી નથી. પ્રત્યેક ગામમાં એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે. ગામ હોય ને ત્યાં સંતો હોય અને સતી પણ હોય જ, તો જ એ ગામ ટેક્યું હોય.
ત્યાં સુધી જ આ ધરતી ટકે. તેથી સંત અને સતી જતા રહે તેથી આ ધરતી નહીં હોય. નકલી માલ વધ્યો છે એ વાત પણ સાચી, પણ એનો અર્થ એ નથી કે સાચું સોનું ક્યાંય મળતું નથી. માં જગતમાં સંત નથી એ વાત ખોટી છે. હા, સંત મળવા દુર્લભ છે એ વાત સાચી છે. માં જે સંત થાય એને સંત મળે. સંતના ઘેર સંત જાય છે. વ્યવહારનો કાયદો છે, શ્રીમાનને ત્યાં શ્રીમાન જાય, ગરીબના ઘેર શ્રીમંત જતા નથી. સંત થવા માટે દાઢી જટા વધારવાની જરૂર નથી. સ્વભાવને સુધારે એનું નામ સંત. સંતની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી થાય. સંત પોતાની આંખને ઈષ્ટદેવમાં રાખે. સંતો મનને પરમાત્માના ચરણમાં, પરમાત્માના નામમાં, ધામમાં રાખે. સુખ દુઃખમાં જેની મનોવૃત્તિ એક સરખી રહે એ સંત. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે તે સંત છે. માં સંત શોધવા તું ક્યાં જઈશ? તું સંત થા એટલે સંત મળશે. સંતને જોવાની દ્રષ્ટિ જોઈએ, દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને. તો આ રીતે કપિલ ગીતામાં અને હરિગીતામાં સંતોના લક્ષણો બતાવવામાં આવ્યા છે કે જેની અંદર આટલા લક્ષણો હોય એનું નામ સાધુ કહેવાય, એને સંત કહેવાય. કોને સંત કહેવાય? કોનો સમાગમ કરવાનો અને એવા સંતનો સંગ થાય તો કેવી જીવનમાં પ્રાપ્તિ થતી હોય છે એની સુંદર મજાની વાત અહીંયા કપિલ ગીતામાં અને સત્સંગી જીવનના હરિગીતામાં કરવામાં આવી છે. એમાં સંતોનું પહેલું જ લક્ષણ બતાવવામાં આવ્યું છે તિતિક્ષા. તિતિક્ષા એટલે સહનશીલતા. પહેલું સાધુનું લક્ષણ છે સહન કરવું. કોઈ ગાળ દે તોય ભલે, કોઈ માર મારે તોય ભલે. સંતના ચરિત્રો વાંચો તો ખ્યાલ આવશે કે સંતોને કેટલા દુઃખ પડેલા છે, પણ દુઃખોની અસર સંતોના મન ઉપર થતી નથી. વાલા ભક્તજનો, સુંદર મજાની ભાગવતજીમાં તૃતીય સ્કંદમાં આ સંતોના લક્ષણની વાત આવે છે. તો આપણે સંતોના હરિગીતાની અંદર 75 લક્ષણો બતાવ્યા છે. 75. તમે 75 લક્ષણો સાંભળતા સાધુ થઈ જાય છે. સરસ મજાના લક્ષણો વાલા ભક્તજનો એ આપણે કાલે કથામાં સાંભળીશું. બહુ સરસ મજાના. આપણે ભલે સંસારમાં રહ્યા હોય તોય પણ સફેદ કપડામાં આપણે સંત બનવાનું છે. એક દિવસ તો સંત આપણે બનવું જ પડશે. ભલે સંસારમાં રહ્યા છતાંય પણ આપણામાં આવા લક્ષણો કેળવવા પડશે. તો એ સંતોના શું લક્ષણો છે એ સુંદર મજાની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો થઈ જતા હરિસ્મરણ સાથે કથાને અહીંયા વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ માત્મજમ વાસુદેવ ઓમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સમહરા. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન સ્વામી મહારાજની હરિકૃષ્ણ મહારાજની બધા જ હરિભક્તોને ઘણા ભાવ